को तो वड़ी कहूँ एक बात, सुन जो सहू मड़ी। तो वड़ी कहूँ एक बात, सुन जो सहू मड़ी। छे जो सांभळ्या जेवी साक्षात वालप कहूँ वड़ी। जेम नरदेव दईने दंड वेरीने वश करे लिए, खाटी ते सर्वे खंड, दुष्ट ते सर्वे डरे। तम प्रगति पूरण ब्रह्म, संतना शत्रुहण्या। काम क्रोध लोभ जे विषम, ते तृण तुल्य गण्या। स्वाद स्नेह ममता मान, पापी पारोठा कीधा। कहे निष्कुळानंद निदान, निज जन तारी लीधा। जेम जीव्याए शत्रु समोह, काम क्रोध लोभ लई। स्वाद स्नेह ममता मोह, ते तो देखाडू कई। काम कारणे कढावी लाज, क्रोधे बोली बंद करी। लोभ ऊपर महामुनि राज, आविया जाड़े परी। स्वादे सौवे कटु करी अन्न, जड़ नाखी जन जमे। स्नेह संभाळे नहीं स्वजन, मानती दूर रमे। काढ़ी विष करी हड़कार, बीजा दुष्ट बहु डरा। कहे निष्कुळानंद निरधार, बेरिये मवश करा। सारो शक्को बेसार्यो सुंदर, प्रभुजी प्रगट थई। निष्कलंक कर्या नारी नर, उत्तम उपदेश दई। कोई काळे सुणी नहीं कान, एवी रीति आपे आणी। लोक माही अलौकिक निदान, आश्चर्य पाम्या प्राणी। बहु सामर्थ्य वावर श्याम, काम ते कंईक करी। પછી પધાર્યા નિજ ધામ, શ્રી ઘનશ્યામ હરિ। वासे रया वेरी विपरीत, करे खरा कीजे भर्या। कहे निष्कुळानंद तेनी रीत, देखी साचु दाजी मर्या। वडू वेर वाळवाने काज, साबदाए सहु थया। मोटा मोटानी लेवाने लाज, ताके छे ते हरया। छीणा छालवामा नहीं जश, माटे मोटाने जोशे। करशे दगो देखजो अवश्य, वेरवाड़ी भगो वशे। माटे सहु रेजो सावधान, માટે સહુર જો સાવધાન। खबरदार थई खरा जेनो, आगे कर्यो अपमान। ते जाळवे नहीं जरा, एम छे अनादिनी रीत। नवी ए नथी थई, कहे निष्कुळानंद धारो चीत। सनातन साची कही। कृष्ण पधार्या केडनी वात, श्री भागवते भाखी। કૃષ્ણ પધાર્યા કેળની વાત, શ્રી ભાગવતે ભાખી। કર્યો અસુરે બહોત પાત, હરિ નારી ઘેર રાખી। अर्जुननु न उपज्यो काय, गांडी वते घणुं ए हतुं तोय
ન થઈ તેહની સાય, બુઢા પણ આવ્યું નહોતું. માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય શિયા. સમા સમુ રહે કહો કેમ, જેના રખવાળ ગયા. માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો. કહે નિષ્કુળાનંદ નિર્વાણ, કઠણ પડ આવી છે જો. નારી ન જુઓ નજરે કોઈ, વિતની તો વાત ભૂંડી. સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઈચ્છા એની ટાળો ઊંડી. માન મોટો છે હરી અજીત, સમજીને સંગ તજો. ન કરો એ પંચની પ્રતીત, હેતે શું હરીને ભજો. આવો અવસર જાય અમોલ, પાછો તે પમાતો નથી. તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી. માંડી મુઠ્ઠી જુગટાની જેમ, જીત્યા તો જીત થઈ. કહે નિષ્કુળાનંદ એમ, હાર્યા તો હાર સહી. અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે. ગયે ભુવન મળે ભુવન, દિન ગયે દીન મળે. રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી. પણ ગઈ મળે નહીં લાજ, કહેવાની હતી તે કહી લાજ. કોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું. મળે ત્રિલોકીનું રાજ, ઘોડું પર હરો પરું. બેઠી બદલામી જેને શીશ, ટળે નહીં કોઈ પડે. કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે તે કાગળે. જોને ભવ બ્રહ્માજીની ભૂલ, જન સહુ જાણે છે. એકલ શૃંગી સૌભરીના શૂલ, પોથીમાં પ્રમાણે છે. નારદ પર્વતની નિદાન, કીર્તિ કથામાં કહી. માટે સૌરે જો સાવધાન, ખબરદાર ખરા થઈ. જેની પાસે હોય જોખમ, જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી. માથે મોટા વેરી છે વિષમ, ખોટી નહીં વાત ખરી. રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે. કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પડે. કલાકે નથી તો જેને ગાફલ ગમાવી તો આ માલ વયો જાય. ભીમદાન ખીમદાન બે બાવા હોતા હતા, નાગા ધણી જેવા, કે લોટા એવું કઈ નતું. ચોર આવ્યા મીંડા બાદ ફેરવા, એ ખીમદાબાઈ મારી પાસે મોકલજો, મારા મસરા ઉડે. નાગા બાવા શું લૂંટાવાના, પણ જોખમ વાળો લૂંટાય. એ બધું સ્ટેન્ડ તમને નાનું દઈ લે. આપણે શેઠ હતા, જૂઠો ભાઈ હતા, ગાડી વાળા, ગાડી હાંકનાર જૂઠો પટેલ. તે શેઠ જરા જાય ગાડી એને ભાડે બાંધે. હવે જાણ લઈ જાવી ત્રણગાંવ ઉપર. શેઠ પૂછવાઈ ગયા કે તું મારો જૂનો ખરાક છો, તમે શું ભાડું લેશો? કે ત્રણગાંવના 5 રૂપિયા. શેઠ કે બહુ પડશે, તું જૂનો છો, આપણે 4 લે. 4 તો 4. એ ચોરને જૂઠાભાઈને સંતોષ થઈ કે આ શેઠની જાનું લાવું છું, તમે રાતના 12 વાગે ફલાણા ઠેકાણે તમે સુઈ રહેજો, અને જાન લઈ લાવું છું. ને કઈ ઘરેણા દાગીના છે ત્યાં તળિયા ઝટક કરી લેજો. એ બે સમજી લીધું. અને તમે મને લાકડી મારજો, હેઠો પડી જાય ને પછી તમે તળિયા હાથ ફેરો કરી લેજો. એ બધી વાતચીત કરી લીધી. રૂપિયો ઓછો લીધો,
છેવટ થયા રાજ્ય. રાતે 9 વાગે જાણ ચાલી ગાડા જુરામાં ગાડી હાંકે તો જ્યાં ઓલું નિશાન મારેલું ને ત્યાં ટાયર ઊંઘી ગયા છો. અને પ્રભાતી કરી જુઠાભાઈ, જાગો જાગો વનના રાજા લૂંટણ ગાડી આવી રે, આમ કીર્તન પ્રભાતી કરી. ઓલા સોર જાગ્યા નકો જૂઠો આવી ગયો હતો, આપણે ઊંઘી ગયા. પછી ગાડું ઊભું રાખ્યું હતું. પછી કડિયા લાકડી મારીને બળદના ધૂસ ઉપર જોશથી જુઠાબાને કે નથી મારી તો ધોરી પર મારી. ઓય મારા બાબત પછી હેઠા બળદ ઉભા રહ્યા. જુઠાબાઈ પડી બધું અડધું પડતું થોડુંક હતું ને તે લઈ લીધું. 2,000 દાગીના ખરા છોટું કંકાય હુમલો કરવા માંડ્યો. શું તમને થયું કે મારા કઈના મોકળા ભાંગી નાખે, હું છોડને રહેવા દઉં પણ મને પેલો પાડ્યો અને મારી કઈ ભાંગી નાખી, હું શું કરું? લૂંટી લઈ ગયા. પણ કેટલું ગયું કેટલું ઉપર છોડી ગયું હતું. જખ મારા દાંત પર દ્વારકા કે હતું રહી ગયું છે. ત્યાં પડકારો હજી બોલાવે જૂઠો ભાઈ ઉતાર્યો કરી ગયા. આ સત્વથી કામ ચૂકો. જખ મારા દ્વારકા દાંત પર છોડ નાખે છે, હતું રહી ગયું છે. પડકારો કર્યો સાંભળીને પાછા આવ્યા. આવું છે લ્યો. જૂઠણ ગાડીએ પ્રભાતી કરી હતી કામ છું. તેમાં આપણે મોક્ષમાં પ્રભાતી કરવી જોઈએ. ત્યારે આપણે કાંધર્મ સિદ્ધ કરવો છે, ભ્રમરૂપ થવું છે. એમાં ઇન્દ્રિયો નડે, દેહ નડે, એમાં બધા સ્વભાવ નડે, એ કાઢવા માટે સત્પુરનો સમાગમ છે. એ જયારે નીકળી જાય ને એ સત્પુર જે દ્રષ્ટિ કરે એ થોડી આઝાદ કરી એકાંતર્મ છે, ભગવાન ધામમાં લઈ જાય. પણ આ વ્યવહારની અંદર આવું કરવું પડે તો વ્યવહાર થાય. તે મોક્ષ માટે કેટલી સંતોષ કરવી પડે, કેટલો નિર્દોષ ભાવ રાખવો પડે, કેટલો સંગઠન ભાવ રાખવો પડે, કેટલી એકતાપૂર્ણ સાધવું પડે તો આ કામ સિદ્ધ થાય. ક્યાં અંબાલાલભાઈ બોલતા નથી. તમારો વારો દઉં ને પકડ રાખો, વારો દેવો લાગે.